હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીવાર એક મસ્ત ફાર્મિંગ વિડીયોમાં. જેમાં અત્યારે આપણે વાડી આવ્યા છીએ. 11 થી 12 કલાક વરસાદ પડ્યો હોય. વાડી આવી કીધું આટો મારતા જો અત્યારે વાડી આવ્યા હતા આપણે. જો કપાની અત્યારે રોનક જો બધું પડું લીલા સમ કરી નાખ્યું. જો આપણે વાય બધે પાણી ભર્યા તમે જો આપણે. હજી વરસાદ મિત્રો છાંટા અમુક અમુક ચાલુ જ છે. તો મેં આપણે કીધું વાડીએ જતા આવી કીધું આટો મારતા આવી કીધું ચોક વરસાદની વાત કરું તો મિત્રો ફૂલ વરસાદ પડી ગયો હોય. આ બધો કપારીઓ ને બધા આવડો થઈ જાય છે. અને હવે મિત્રો આપણે સુકાઈ જાય ને પછી આપણે પાણા નાખી દઈશું મસ્ત મજાના. તો હાલો આપણે ફક્ત શેઠે પેલા આટો મારી તમને બધાને દેખાડું. આપણે રહ્યા ને વરસાદ 2 દિવસથી સતત એક ધારો પડે છે અને આજ 12 કલાક પડ્યો. એના કારણે જો કૂવામાં પાણી અત્યારે ભરપૂર થઈ ગયું છે. હવે મિત્રો તકલીફ પડે એવું નથી, કારણ કે કૂવો આખે ભરી ગયો છે. જો હવે મારા અંદાજે 5 થી 10 ફૂટ કૂવો બાકી રહ્યો છે. બાકી આખે ભરી ગયો છે મિત્રો. હવે આવતી સિઝનમાં આપણે પાણી ખૂટે નહીં એટલી આપણે પાણીની સુવિધા થઈ ગઈ છે. અને મિત્રો હજી વરસાદની એલી છે, આજની ફૂલ આગાહી છે. જય રાજ આખી રાત મિત્રો વરસાદ આવ્યો હજી અત્યારે બંધ થયો ને મિત્રો અત્યારે કીધું આપણે વાડીએ જ આવીએ ને કીધું મસ્ત મજાનો વિડીયો ઉતારતા આવી. જો કૂવો આખે ભર્યો આપણે. જો અત્યારે આપણે આ જગ્યાએ રહ્યા ને અત્યારે ખાડો એટલે અહીંયા પાણી ભરાણું છે. બાકી બધું પાણી મિત્રો આપણે વાડીમાં ટકે નહીં, કારણ કે સેજ આમ ધારવાળી જમીન રહી અને પ્લસ આપણે કાંકરાવાળી સેજ જમીન રહી. એટલે પાણી મિત્રો બને ત્યાં લગીને આપણે વાડીમાં ઓછું ભરાય. મિત્રો આ ખાડો હોય ને એના કારણે પાણી ભરાણું છે. બાકી તમે આ બાજુ જો, આ બાજુ જઈ પાણી નહીં હોય તમને દેખાડું જો. તો અત્યારે મિત્રો અહીંયા ખૂતાઈ જવાય છે, કારણ કે ગારો એટલો હોય ને એટલે લીલું થઈ ગયું હોય. જો આખા પાણીમાં આપણે છે મિત્રો પાણી ન ભરાય એટલી આપણે વાડીની સુવિધા છે. અને ઢાળવાળું જમીન છે પ્લસ કાંકરાવાળું, એટલે આપણે પાણી ભરાય નહીં એની તો આપણે ચિંતા નથી. એટલે કપાને આપણે કંઈ નુકસાન ન થાય. અને મિત્રો આપણે જેટલો વરસાદ પડે એટલું કપાન આપણે સારું હોય. આપણે કપાના વચ્ચેના ભાગમાં છે. જો આંકાનો આટલો કપા રહ્યો ને મોટો છે. આ કપા રહ્યો ને મિત્રો આ કપા નાનો છે. આ કપાની હાઈટ અત્યારે વધારે, અહીંયા હાઈટ વધારે છે. અને આ બાજુ થોડોક મિત્રો કપા નાનો છે. એટલે આ બધો કપા રહ્યો ને હરખો થઈ જશે વરસાદ આવ્યો ને એટલે. જો અત્યારે વરસાદ પાછો મિત્રો વધ્યો છે, ફૂલ ચાલુ થઈ ગયો છે. ધબડા સટી બોલાવવાની એવો. આ બધું હાથમાં માયા કર્યું ને મુઠ્ઠીમાં પકડવું પડે તારે તમને અવાજ ક્લિયર આવે છે. બાકી આવું બધું કરવું પડે મિત્રો વિડીયો બનાવવાના. અને અમારો વિડીયો ગમતો હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, એટલે અમને ક્યાંક મોટિવેશન જાગે વિડીયો બનાવવાનું. આપણે મિત્રો ગુજરાત અત્યારે રેડ એલર્ટ ઉપર છે. અત્યારે ફૂલ વરસાદ પડે છે અને મિત્રો આ સતત 12 થી 13 કલાક વરસાદ છે. અને મિત્રો પવન એના કારણે જો આપણે તલ આપણે આડા પડી ગયા છે. આ બધા તલ મિત્રો પવનના કારણે આડા પડી ગયા. જઈ રાતે વરસાદ અને પવન ફૂલ બે છે, એના કારણે આડા પડી ગયા. જો આ બધો ફાલ બાલ આતે બધું વસ્તુ ખરવા મળ્યું હોય. તો આપણે આ આખે સામાન્ય ને આપણે 25 થી 60% જેવો તલ તો આપણે બધા રહ્યા ને આડા પડી ગયા. તો આ એક નુકસાન છે. પણ મિત્રો વરસાદ આવે ને સારું હોય, નુકસાન ભલે થાય બાકી વરસાદ આવવો જોઈએ. આવા વરસાદનું મિત્રો જો મજા આવે આપણે ગરબી ઘૂસોડાવા. આપણે પાણી નથી જવું ને મિત્રો માખી પડી જાય છે. આવો વરસાદ એ આખી રાત મિત્રો વરસાદ પડ્યો તો મધ વીડું નથી. મિત્રો વિચાર કરો આ ઘીસોડાના પાંદડાના કારણે મિત્રો બચી ગયું. આપણે જો ચોરીમાં અત્યારે પાણી જો ભરાય, આ ચારામાં અહીં ખાડો એટલે બધે પાણી ભર્યા છે. બાકી જો ચોરી મસ્ત મજાની હિલોરા નાખે છે, ગવાર જોરદાર છે, ફૂલ બાટા જીતે બોલાવવાનું એવું છે. અત્યારે વરસાદ પાછો વધ્યો છે મિત્રો. હવે મિત્રો આપણે રહ્યા ને ઘર બાજુ વહી જઈએ, કારણ કે વરસાદ વધ્યો છે. અને આપણે વાડીએ મિત્રો હાલી ના મોટરસાઇકલ છે ને, એટલે ચાલુ વરસાદે પાછું હાલી ઘરે જવાનું છે. એટલે હાલો પેલા ઘરે વહી જઈએ.